અને અમારે જો સંગીતા અને રૂપા એ બે ગયા છે એને નીકળી હાડીઓની વાતો અમારે ભેગી કર્યા કરે બે બાયું અને અમારે બાઈ બિચારી રસોઈ બનાવે બધી રાત રેલવે સ્ટેશન જઈએ બધી જાણીએ બધા એજન્ટને પૂછી લીધું બધાએ કીધું ભાઈ હવે રહેવા દો ઓલા મોબાઈલમાં જોઈ લીજો મેં કીધું પેમાં શું છે આવે આપણને ખબર નથી એટલું બધું જમાવટ છે. હલો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સોહાપુરા. તો આજના મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને સંતોષભાઈ અમારે લાકડાની યાદી કરે છે કારણ કે માલ લાવવાનો છે, એક બેડ બનાવવાનો તો એની યાદી બનાવે છે અને મેડમ બનાવે છે નાસ્તો. જય માતાજી બધાને, કેમ છો? મજામાં? તો મજામાં જશો. હાલો ભાખરી ખાવા. હા, બનાવી નાખો એટલે ખાઈ તમારે તો દહીં રોટલો ચોવીસ આપણો દહીં ને રોટલો થોડા તૈયાર થઈ ગયો છે. સંતોષી નાસ્તો કરી લીધો છે, બીજા છે એની માટે ભાખરી. હાલો નાસ્તો કરવા હાલો. તો હાલો આપણે હવે નાસ્તો કરીએ. તો ગાય છે ત્યારે તો અમે બે જણા બેસી ગયા છીએ. કેમ મજામાં ને? મજામાં જોઈએ. અમે ચા બનાવો છે પણ બીજું થોડુંક ટાઈમ ખાવાનું. તો અત્યારે જમીને આપણે આરામ કરી લીધો છે. ઉતા જ હોત નાખો ઢળતા હતા પણ ફોન આવી ગયો ને એમાં જાગી ગયા. એ મને જાગી તો ગયા. તો મેડમ હવે સા પાઈ દે એટલે આપણે નીકળી જવાનું છે દુકાને. ઘડી બેવાની નિરાતે દુકાને જઈને કામ કરવું જોઈએ ને. પ્રયાગરાજ જવું છે, ટિકિટ નથી મળતી પણ શું કરું? એ તો તમારા ભાઈ તને ભાગી છે ને ખેંચી લે. ભાગમાં છે તો ખબર નહીં પડે એમ આવી જાય. ટિકિટ મળશે નહીં, ભાગમાં હોય તો નહીં નહીં જવાય. મળે. એ તો આપણા હાથમાં કઈ નથી. હવે જોઈ મારો ભોળો નાટ કરી હાચું. ઘોડો નાખ કરી. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે જો સંગીતા અને રૂપા એ બે ગયા છે એને નીકળી હાડીઓની વાતો અમારે ભેગી કર્યા કરે બે બાયું અને અમારે બાઈ બિચારી રસોઈ બનાવે. લગ્નમાં જવાનું છે, મારે કઈ જવાનું નથી એટલે. હા, તો આપણે જવાનું છે બીજા મહિનામાં ત્રીજા મહિનામાં. હજી વાર છે. તો અમારે લગ્નમાં જવાનું છે. આ બંસીબેન છે. કેમ બંસીબેન, તારે કઈ કપડા બપડા તૈયાર નથી કરવા? આપણે ક્યાં જવું? બીજા મહિના 12 ની મોડસ એવું છે. એક્ઝામ છે તો એવું બધું છે. લગ્નમાં તો અમારે બંસીને નહીં આવે કારણ કે એક્ઝામ ચાલુ થવાની છે અને આરાધના બેન સંતોષ ને મારે ને તરાવન છે. નહીં આને લઈ જવી પડે ને, નકર તો એ પાછું ના ના જાજો લો કેવા જાવ માર સૌ નહીં લઈ જવી મૂકીને પડે. જાવ તો ખરા. આને ન લઈ ગયા પર મોઢું બગાડે એમ છે. ના ના આ મંચીની એક્ઝામ છે ને તો કદાચ નહીં આવું. આપણે પેલા દાદા ને મારી સુરતના લગ્ન પતાવી દઈએ, પછી અમારે એક લગ્ન આવે છે ત્રીજા મહિનામાં છે ને, ત્રીજા મહિનામાં લગ્ન આવે છે એટલે ઠંડી ઓછી પડે અને મજા કરવા જવાનું છે. સુરત 5-6 દિવસ રોકાવાનું છે અને ત્યાં આપણે બધી જગ્યાએ જઈને બ્લોગ ઉતારવાના છે. તો હજી તો આપણે 1-1.5 મહિનાની વાર છે ને. આ લગ્ન આવે છે તો પૂરા થવા દો પછી પાછી 1 મહિનાની વાર રહે ત્યાં. હા એટલે બહુ ઉપાધિ ન કરાય હજી. હાલો હું રસોઈ બનાવવા મળો. બનાવવા થઈ ગયું છે. બાટા ટીપી નાખું. કન્નાકો નિરાયતે હાઈ રોટલા ક્લાસ ખાવાના? રોટલા જ આપણે ખાવાના આવશે. ખીચડી ખાવી થોડી તો ભાઈ ના તો સારું કન્નેક નહીં ખીચડી તો પછી કઢી હોય તો કઢી મજા. એ કઈ દર વખતે એવું કઈ નથી જરૂરી હો. તો શાક એનું બનાવ્યું? રીંગણા રીંગણા બટાટા. હમણાં નથી કર્યું 2 દિવસથી. હા તો વાંધો નહીં, હાલો હાલો, કરી નાખો. બાય, આવજો. આવજો. તો મેડમ રસોઈ બનાવે છે અને આપણે એકાદો વિડીયો બનાવ્યો છે કોમેડી, એનું એડિટ કરવાનું છે એ કરી નાખી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી અત્યારે જો આપણે જમવાનું બની ગયું છે. મેડમે બનાવ્યું છે સુરમું, હનુમાન દાદાનું, રોટલો, ટમેટાનું શાક અને રીંગણા બટાટાનું શાક અને સાઈસ. તો આ રીતનું બધું આજનું મેનુ છે. ખીચડી છે, કાં છે ખીચડી બાકી છે, લીંબુનું આઠનું. અમારે પણ બહુ ઝાઝું જોવે બધું કા. હાસી વાત છે, થોડે તો થાતું નથી અને પાછું વેલા જોવે એટલે રાઈડ બગડાશે. આ બંસીબેન કેમ નથી ભૂખી નથી થઈ લાગતી? રોંડ એટલે 4 વાગે તો ખાતું બપોરનું. તો હાલો મિત્રો હવે આપણે જમી લઈ, ભૂખ લાગી છે બહુ. તો બંસીબેન જો અમારે બેસી ગયા છે. બંસીબેન શું કરો છો? હે મોબાઈલ? આ સારી લાગશે તું. બેન કામ કરે છે ને મેડમ આવી ગયા છે, કામ બામ બધું પતાવી દીધું છે અને આપણે સરસ મજાનું જમી લીધું છે કારણ કે આજે સાદું આપણે જમવામાં હતું રીંગણા બટાટાનું શાક ને બહુ મજા આવી ગઈ અને આમ ઘેન ચડે છે આજ તો. ઓહો કેમ ચાલે છે? આજ ઊંઘ આવે છે, બપોરે હોવાનું હતું ને એટલે.
અને સુરમું ખાધું હનુમાન દાદાને. હનુમાન દાદાને સૂર્યમુખ કેદું નહોતું ખાધું કા કીધું ને ઘણું થઈ ગયું. સૂર્યમુખ દીવા પર કર્યું હોય ને લાડવા કરતા સૂર્યમુખ નહોતું કર્યું. સતત જઈને કર્યું છે ને દિવાળી પેલા. હા તે દી કર્યું હતું. 2 મહિના થઈ ગયા. ત્યાં પાછું થઈ ગયું. હનુમાન બુંદી દાદાને ખાવી હતી ને મને ગુંદી ખાવાનું મન કાલ છે. ખાવા લાવો ને તો હું ખાવું ને. કાલ નથી લાવી હવે રવિવારે વાત મારે તો તોય ખવાય લે. હે મારે તો ફાયદો જ છે તમે જ્યારે લાવો તું આવી નથી તાર ફાયદો છે તારે શું વાંધો છે તો હું અહીં પછી તમારું શું નુકસાન છે? ફાયદો જ છે ને. અમારે ફાયદો નથી ક્યાં બનશે ફાયદો જ છે. નથી ને ફાયદો પેલા ના પાડી એ સમજી લીધી. હા હા એમ નો હાલો તું પછી આવ એ સમજી લીધી. એ એની માન થોડી કઈ કોઈ કઈ કઈ નોટ કે માને કોઈ કઈ ન કે તો મિત્રો આપણે જે પ્રયાગરાજ જવાનું હતું એની ટિકિટ કંઈ મળતી છે નહીં એટલે લગભગ તો આપણું કેન્સલ થવાનું છે કારણ કે પછી તો ઉપરવાળાના હાથમાં છે બધું જો કોકનું મેળ આવે ને ટિકિટ મળી જાય બાકી આજે અમે રેલવે સ્ટેશને ગયા હતા એને કીધું કે ઠેઠ પૂરું થઈ ત્યાં સુધીનું બુકિંગ છે એટલે કે આપણો મેળ એમાં સાંસ લાગે એવું લાગતું નથી લાગતું તને મજા આવી કે મને કાંઈ મજા નથી આવી. જાવું તો એ તો ભાગમાં જવાય નોય જવાય. તો પ્રયાગરાજની તો આપણે જુનાગઢ પાછું આવશે ને હમણાં શિવરાત્રિનું ત્યાં જાય. ત્યાં જ આવું બાકી મેળામાં તો જવાનું થાય જ છે ગમે એમ કરીને મેળો એકાદો કરવાનો જ છે સાચી વાત છે. આ મેળામાં ગયા તો મજા આવે કારણ કે પણ ત્યાં હવે નજીક નથી ને નકર તો આગળ 2 વ્હીલ 4 વ્હીલ લઈને વયા જાય 4 વ્હીલ લઈને જવામાં વાંધો નથી પણ એ ન જવાય ભાઈ નો જ જવાય ને. હેરાન થયા હોય તો ખોટા નીંદર બગડે બધાને થાકી જાવ બધું થાય ને. આરામથી ગયા હોય ને તો ત્યાં જઈને મજા આવે ફરવાની. ટિકિટ નો કાંઈ નથી મેળવવાનું. બધી રાત રેલવે સ્ટેશન જઈએ બધી જાણીએ બધા એજન્ટને પૂછી લીધું બધાએ કીધું ભાઈ હવે રહેવા દો ઓલા મોબાઈલમાં જોઈ લીધું એ તો રોજ જોઈ છે. મેં કીધું પેમાં શું છે આવે આપણને ખબર નથી એટલું બધું જમાવટ છે 2 મહિના પહેલા પહેલાં જો અમને ખબર હોત ને તો અગાઉ બુકિંગ કરાવી નહીં હોત પણ એવી કાંઈ ખબર નથી કે આવું બધું હોય છે એમ હવે મોટી ખબર પડી કા સાચી વાત છે. એ તો છે જ તે શું કરવું. જો આપણે શિવરાત્રિમાં જુનાગઢ જઈએ છું અને પગે લાગી લે. બસ જય પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં આપણે પછી જઈએ કે એવું નથી આ મેળામાં જે આ તો મહાકુંભ મેળો હતો ને સાચી વાત છે. એટલે આપણને એમ હતું ભાઈ જાય તો મજા આવે હજી કેટલા દિવસ છે એમ તો? હજી તો કઈ અઠવાડિયું થયું છે 8 દિવસ થયા છે એટલે ઘણું છે ને. હજી તો 1 મહિના ઉપર છે તો હજી નહીં મેળા. નો નથી મેં બુકિંગ પેક ઠેઠ સુધી છે શિવરાત્રી સુધી કે પેક છે બધું વચ્ચે વળી કદાચ કંઈ મેળ આવી જાય એમ તો 2-3 જણા છે ને કહી દીધું છે આપણે પણ મેળ આવે એવું લાગતું નથી આપણા ભાગમાં હશે તો કંઈક મેળ લાગશે નકર પછી આપણે અહીંયા સી ને કરે એ તો ઘરે તો રહેવું જ પડે ને. ક્યાં છે બધા લગ્ન કરવા જાય અને આપણે 5 જણા ઘેર. બીજું હું તમારે કામ કરો અમે તારે બંચે આવવાનું છે સુરત લગ્નમાં નહીં. નથી આવવાનું તો મારે નારાજના ને તાર મમ્મીને ભાઈ આપણે ત્યાં તો 4 વ્હીલ લઈને જવાનું સંતોષ તો આવે ને એ પરીક્ષા છે ઘરે રહેવું પડે 12 સુરત જઈને બધી ત્યાં છે ને તને હું બધું બતાવીશ આપણે હું જૂનું 22 વર્ષથી સાંભળું છું. અરે આ વખતે જાય એટલે એ પેલા ગયા હતા ત્યારે કઈ હું ખવડાવ્યું છે? પાણીપુરી ખવડાવી છે, બીજું કઈ ખવડાવ્યું નથી. હા બધું ખવડાવ્યું જ તું એ થોડું ઓલું જેમ તો બોલું હું કહેવાય તમારું બરોડાની મેં બરોડા નાકા લઈ જાય તને હું અમુક તમારું ફેવરેટ વસ્તુથી ખવડાવી પડે ને જ્યારે ખાતા આ વખતે તું જો આપણે જઈએ ને એટલે તને મજા આવી જાય તો જ કહેવાનું લઈ જાય છે ને પછી ખબર પડે લગ્ન કરવા જાય ત્યારે. ને એમાં લગ્ન પતી જાય ને પછી આપણે 4-5 દી રોકાવાનું છે રોકાઈને પછી ત્યાં એના મેન સ્થળ બધા છે ને ત્યાં આપણે એક બ્લોગ ઉતારી આ બધા મિત્રોને ખબર પડે કે આ રાજુલાવાળા સુરત ફરવા ગયા છે ઓહો એમાં હું ને નણંદ છે સુરત. લગ્ન પછી ફરવા નીકળ્યા એમ લગ્ન પછી પેલા કેવા લગ્ન પછી રોટલા ખાવા વરકોડિયા વરઘોડી. તો મિત્રો એવું બધું છે આપણે સુરત જવાની તૈયારી હજી કરીએ છીએ 1-1.5 મહિનાની વાર છે ત્યાં તો ટિકિટ મળી જાય કારણ કે પ્રયાગરાજની તો નથી મળતી ટિકિટ ને ક્યાં ત્યાં હજી ટિકિટ ક્યાં ત્યાં તો આપણે 4 વ્હીલમાં જવાનું છે તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરી હતી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોડાપુરા દાદા આવજો બાય બાય